વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એમાં આપણે હવે આગળનો પ્રશ્ન લઈએ. રંગસૂત્રીય વાદની વાત કરીએ, અથવા તો એને આનુવંશિકતાના રંગસૂત્રીય વાદ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો મેન્ડલનું જે કાર્ય હતું એ 1865માં એમણે આનુવંશિકતા વિશેની વાત કરી ચૂક્યા હતા. 1865માં એમણે આનુવંશિકતાની વાત કરી હતી, પરંતુ 1900ની સાલ સુધી એમનું કાર્ય પ્રકાશમાં આવ્યું નહીં. કોઈએ એના પર કંઈ ગૌર કર્યું નહીં, કોઈને ખ્યાલ આવ્યો નહીં આનુવંશિકતા વિશે. તો એનું કારણ શું? મેન્ડલનું કાર્ય પ્રકાશમાં ન આવવાનું કારણ શું? તો પહેલું કે સંચાર વ્યવહાર સરળ ન હતો. સંચાર વ્યવહાર એટલે શું? તો જેમ આપણે અત્યારે કહીએ કે અત્યારે તો શું થાય કે સહેજ કંઈ પણ નાની ઘટના બને તો તરત જ વોટ્સઅપ દ્વારા લોકો સુધી માહિતી પહોંચી જાય, પણ એ સમયે એવી સગવડ નહોતી, એટલે સંચાર વ્યવહાર સરળ ન હતો. બીજું, જનીન અથવા કારકની જે સંકલ્પના હતી એ બધા માટે નવી હતી. આવું જમીન શબ્દ અથવા તો કારક એવું કોઈને માન્યામાં આવતું નહોતું. અને પાછું જનીન લક્ષણોનું નિયંત્રણ કરે એ બાબત તો દરેક માટે અસ્વીકૃત હતી કે આવું હોઈ શકે. કોઈ જનીન એ લક્ષણનું નિયંત્રણ કરી શકે? આ તો કંઈક જાદુ જેવું થયું કે આપણા શરીરમાં કંઈક એવું છે કે જે બધા લક્ષણોનું નિયંત્રણ કરે. એટલે એ બાબત કોઈ સ્વીકાર્ય કરીને, ઇવન એમની જોડે કામ કરનારા વૈજ્ઞાનિકોએ પણ આ બાબતને એટલું સ્વીકૃતિ આપી નહીં. અને એમાં પણ પાછું જેમણે એલેલની વાત કરી કે એલેલ જે છે એ સમયુગ્મી હોય, વિષમયુગ્મી હોય, પછી વારસામાં ઉતરે, તો આ જે બાબત હતી એ કોઈના હજી માન્યામાં આવતી નહોતી. અને ત્રીજું કે જે ગાણિતિક અભિગમ હતો, એમણે આંકડાકીય માહિતી આપી કે F1 સંતતિ જેટલી પણ ઉત્પન્ન થઈ એના પછી એનું સ્વફલન કરાય, જે F2 સંતતિ મેળવી એ બધામાં 9:3:3:1નું પ્રમાણ અથવા 3:1નું પ્રમાણ અથવા 1:2:1નું પ્રમાણ. તો આવા જે આંકડા આપ્યા એ ગાણિતિક અભિગમ પણ નવો હતો. વૈજ્ઞાનિકો હજી ગણિત અને વિજ્ઞાનને ભેગું કરી શક્યા નહોતા, એટલે આંકડાકીય માહિતી પણ એમના માટે સ્વીકૃત હતી નહીં. તો આ જે કારણો હતા એના કારણે મેન્ડલનું જે કાર્ય હતું એ 1900ની સાલ સુધી કોઈના ધ્યાનમાં આવ્યું નહીં, કોઈએ ધ્યાન દોર્યું નહીં આવતા. ત્યાર પછી 1900ની સાલમાં ધ વીસ કોરેન્સ અને સેરમાર્કે મેન્ડલનું જે કાર્ય હતું, આજે મેન્ડલે પરિણામો આનુવંશિકતા પર કાર્ય કર્યું હતું, એનું પુનઃ સંશોધન કર્યું. અને લકીલી એવું થયું કે એ દરમિયાન રંગસૂત્રની પણ શોધ થઈ ચૂકી હતી. બરાબર, રંગસૂત્રની પણ શોધ થઈ ચૂકી હતી, જેના કારણે એ લોકોને ખ્યાલ આવ્યો કે મેન્ડલ જેને જનીન કે એવી કંઈક વાત કરી રહ્યા છે, કે કારકની વાત કરી રહ્યા છે કે એ જોડમાં હોય છે, એવું જ રંગસૂત્ર પણ આપણે જોઈએ તો એ પણ શેમાં જોવા મળે છે આપણને? તો કે જોડમાં જોવા મળે છે. બીજું, કોઈ એક જનીનના કોઈ લક્ષણ માટેનું એક જનીન એ બીજાથી કેવું હોય છે? તો કે બે સ્વતંત્ર પોતાની અભિવ્યક્તિ કરે. તો અહીંયા કોઈ એક જોડનું રંગસૂત્ર બીજી જોડથી મુક્ત રીતે અથવા સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય છે. ધારો કે આંખો માટેનું જનીન હોય, રંગસૂત્ર હોય, અને નાક માટેનું રંગસૂત્ર હોય, તો બંને જોડ એકબીજાથી કેવી થશે? તો કે એ સ્વતંત્ર અભિવ્યક્ત થાય છે. તો આવી રીતના જનીન અને જેમ અર્ધીકરણની વાત કરી કે જો ટી તો અર્ધીકરણ થઈને માત્ર એક જ ટી આવે, એવી જ રીતના રંગસૂત્રમાં પણ આપણે જો લિંગી રંગસૂત્રમાં માદામાં XX હોય તેમાં અર્ધીકરણ થઈને શું આવે છે? એક જ રંગસૂત્ર આવે છે. બરાબર, તો આવી રીતના બેની તુલના કરી, બેની સરખામણી કરી અને એમણે કહ્યું કે ભાઈ મેન્ડલ જેને જનીન અથવા જેને કારક કહેતા હતા
એ તો ખરેખર શું છે તો કે એ તો રંગસૂત્ર છે અને રંગસૂત્ર પરનો ચોક્કસ ભાગ જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો પછી સટન અને બોવરી જે હતા, સટન અને બોવરી, તો એમને આનુવંશિકતા વિશેની વાત રજૂ કરી અને એમણે કહ્યું કે જનીન નહીં પણ એ શું છે તો કે એ રંગસૂત્ર છે કે જે લક્ષણો માટે જવાબદાર હોય છે. તો ત્યાર પછી જે મોર્ગન આવ્યા એ મોર્ગને આને જોડી દીધું, બેને જોડવાનું કામ કર્યું અને એને રંગસૂત્રીયવાદ તરીકે પછી રજૂ કર્યું. તો રંગસૂત્રીયવાદમાં શું કહેવામાં આવે છે? રંગસૂત્રીયવાદ એટલે શું કહીશું આપણે? તો આપણે એવું કહીશું કે રંગસૂત્રો, સટન જે છે એમને આ વાત કરી કે રંગસૂત્રોના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડી જે જોડાયું એને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહેવાય. બરાબર? તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કોણે આપ્યો? સટને આપ્યો છે એવું આપણે કહીશું. આ સટન અને બોવરીએ રંગસૂત્ર નક્કી કર્યા કે આને રંગસૂત્ર કહેવાય, એટલે મેન્ડલનું આનુવંશિકતાના પરિણામો અને રંગસૂત્રએ બેને ભેગા કરી શું આપેલું છે? રંગસૂત્રીયવાદ આપેલો છે. તો આમાં બહુ કહીશું, તમારામાં વૈજ્ઞાનિકોને ખાલી યાદ રાખવાનું છે. સોરી. હવે તમારે આગળ નવો પ્રશ્ન આવે છે, મોર્ગનની વાત આવે છે. મેન્ડલની વાત પૂરી થઈ, હવે આવશે મોર્ગન. તો મોર્ગને હવે આ જે મેન્ડલના પ્રયોગો હતા એની ચકાસણી કરી, રંગસૂત્રીયવાદની ચકાસણી કરી અને લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતી ભિન્નતા વિશેની વાત કરી. કોણે? મોર્ગને. તો મોર્ગને રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કરી, એટલે પ્રયોગો કર્યા અને ચકાસણી કરી કે સાચું છે કે ખોટું. અને લિંગી પ્રજનન દરમિયાન જે ભિન્નતા સર્જાય છે એ ભિન્નતા વિશેની માહિતી આપી. બરાબર? તો આ બે કામ મોર્ગને કર્યા. એના માટે એમણે ફળમાખી પસંદ કરી. કોના પર પ્રયોગો કર્યા? હવે એમને ફળમાખી. મેન્ડલે કોના ઉપર કર્યા હતા? વટાણા પર. આમણે કોના ઉપર કર્યા? ફળમાખી, જેનું નામ છે ડ્રોસોફિલા. તમે જો ફળની નારી ઉપર જાઓ તો ત્યાં લીલા રંગનો મોટો માખો જોવા મળે, એનું નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. કોઈ જગ્યાએ જેસ્ટર પણ લખેલું હશે. ડ્રોસોફિલા એ ફળમાખીનું નામ છે, પ્રજાતિ અને જાતિ. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ફળમાખી, એના ઉપર એમણે પ્રયોગ કર્યા. હવે કેમ આ ફળમાખીને પસંદ કરી? તો પહેલું એનું જીવન ચક્ર ટૂંકું હોય છે. ટૂંકું એટલે કેટલું? તો કે 2 અઠવાડિયા. કેટલું? 2 અઠવાડિયા. 2 weeks. અઠવાડિયા આટલું જીવન ચક્ર હોય એટલે આપણે એને જો પ્રયોગશાળામાં ઉછેરવી હોય તો 2 અઠવાડિયામાં તો આખું એના જીવન વિશે તમે ભણી લો, અભ્યાસ કરી લો. બીજું, પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય. પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય. બરાબર? સારું. ત્રીજું કારણ શું કહે છે? તો ત્રીજું કે જ્યારે એક વખતનું સંવર્ધન કરે ને તેમાં વિપુલ સંતતિ ઉત્પન્ન કરે છે. એક સંવર્ધનમાં વિપુલ સંતતિ
એટલે વિપુલને ઉત્પન્ન કરે છે? ના. વિપુલ સંતતિ એટલે બહુ બધી સંતતિ ઉત્પન્ન કરે એક સાથે 10,000 20,000 એટલી સંતતિ એટલે વિપુલ સંતતિ કહેવાય. બરાબર. એક જ સંવહનમાં ઘણી બધી સંતતિ ઉત્પન્ન કરે. તમે કૂતરામાં જોયું હશે કે એક સાથે 6-7 કરોડિયાને જન્મ આપે છે. તો એવી જ રીતના ફળમાખી જે છે એ એક જ સંવહનમાં વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. ચોથું, નર અને માદા સ્પષ્ટ લિંગભેદ જોઈ શકાય છે. સ્પષ્ટ લિંગભેદ આપણે નર માખી માદા માખી એવો સ્પષ્ટ લિંગભેદ એમાં જાણી શકાય છે. એટલે એ પણ આપણા માટે સારું એમાં અભ્યાસમાં સરળતા રહે છે. એટલે અને છેલ્લું કારણ એવું કહે છે કે લો પાવરમાં પણ એના આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરી શકાય. લો પાવરમાં આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરી શકાય છે. એટલે જે પણ અભ્યાસ કરવો હોય, આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરવો હોય તો આપણે લો પાવરમાં કરી શકીએ છીએ. બરાબર. લો પાવર એટલે આપણે જે આપણું માઇક્રોસ્કોપ હોય ને તો એમાં તમારે બહુ હાઈ પાવર એવી જરૂર પડતી નથી. તમે લો પાવરમાં પણ જો એને મૂકો, એ ફળમાખીને મૂકો તો એના જે પણ લક્ષણો છે, આનુવંશિક લક્ષણો એ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ, તેનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે બહુ હાઈફાઈ માઇક્રોસ્કોપની જરૂર પડતી નથી. તો આટલા કારણોના લીધે, આ 5 કારણોના લીધે મોર્ગન, હવે મેન્ડલ પૂરું થઈ ગયું, હવે મોર્ગન આવ્યા જેમણે કોનો પર અભ્યાસ કર્યો? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર અભ્યાસ કર્યો, જે ફળમાંથી છે. હવે એમણે જે અભ્યાસ કર્યો ને એને શું નામ આપ્યું? તો એને કે સંલગ્નતા અને વ્યતિકરણ એવું નામ આપ્યું. સંલગ્નતા અને વ્યતિકરણ. તો પ્રશ્ન હવે આવશે, મોર્ગનનો સંલગ્નતા અને વ્યતિકરણનો પ્રયોગ વર્ણવો. બહુ સમજવા જેવો પ્રયોગ છે. એકવાર જો સમજી ગયા તો વસ્તુ જ આમાં છે નહીં, એકદમ ઇઝી છે. મોર્ગનનો હું ટીચર છું એટલે કહું છું એવું નથી. તમે પોતે બી એકવાર જો સમજીને કરી લીધો ને તો તમને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. મોર્ગનનો સંલગ્નતા અને વ્યતિકરણનો પ્રયોગ. વ્યતિકરણનો પ્રયોગ અથવા તો એનો પ્રશ્ન છે મોર્ગનનો દ્વિસંકરણનો પ્રયોગ. જો અહીંયા બહુ ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્નમાં. મેન્ડલનો દ્વિસંકરણ પૂછાય તો વટાણામાં આપણે જે પીળો રંગ, લીલો રંગ અને ગોળ અને બજડા ગોપી ખલીવાળો, અને જો મોર્ગનની વાત આવે, મોર્ગનનો દ્વિસંકરણનો પ્રયોગ, તો આખી વાત શું થઈ જશે? અલગ આવી જશે. ડ્રોસોફિલાની વાત આવશે આની અંદર. ખ્યાલ આવે છે? બરાબર. તો પહેલાં આપણે સંલગ્નતાની વ્યાખ્યા આપીએ કે સંલગ્નતા એટલે શું. પહેલાં આપણે સંલગ્નતાની વ્યાખ્યા આપીએ છીએ. તો કોઈ એક જ રંગસૂત્ર ઉપર વિરુદ્ધ લક્ષણો માટેના અથવા વિવિધ લક્ષણો માટેના જનીન એક જ રંગસૂત્ર ઉપર વિવિધ, હું આ લખું છું એટલા માટે કે તમે એ વાંચી શકો, મગજમાં થોડું ઉતરે અને તમારે લખવું હોય ત્યારે તમને સરળ પડે એટલા માટે. એક જ, મેં તો હું બોલી જાઉં, એક જ રંગસૂત્ર પર વિવિધ લક્ષણ માટેના જનીન એક સાથે ક્રમિક રીતે માટેના જનીન એક સાથે રહી ક્રમિક રીતે ગોઠવાય છે.
જેને સંલગ્ન જનીન કહે છે. આવા જનીન વારસામાં ઉતરવાની પ્રક્રિયા વારસામાં ઉતરી આવવાની પ્રક્રિયા આવા જનીન વારસામાં ઉતરી આવવાના ગુણધર્મને સંલગ્નતા કહે છે. જો હવે ફરીથી એક જ રંગસૂત્ર ઉપર રંગસૂત્રની રચના આ રીતના હોય. બે ભુજા હોય, લાંબી ટૂંકી એવી બે ભુજા હોય અને એની ઉપર આ ભુજા ઉપર રંગસૂત્ર ઉતરી આવે છે. તો જે સંલગ્નતાની વાત કરીએ છીએ આપણે કે આ જે એક રંગસૂત્ર છે એ રંગસૂત્ર ઉપર લક્ષણ માટેના જનીન આવેલા હોય. બરાબર. હવે એ જનીન એક સાથે ધારો કે આ એક લક્ષણ માટેનું જનીન, આ બીજા લક્ષણ માટેનું જનીન, તો આ જનીન ક્રમિક રીતે ગોઠવાય અને એ વારસામાં ઉતરી આવે તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સંલગ્નતા તરીકે ઓળખીએ છીએ. હવે જે મોર્ગને પ્રયોગ કર્યો એમાં એમણે માદા માખી લીધી અને નર માખી જે લીધી એમાં કઈ રીતના એમણે લીધું અને કયા લક્ષણ લીધા એની આપણે વાત કરી. તો સૌથી પહેલાં એમણે જે માદા માખી પસંદ કરી, માદા માખી, એ માદા માખીમાં એમણે પાંખની વાત કરી કે પીળું શરીર અને સફેદ પાંખ. પીળા શરીર અને સફેદ પાંખવાળી માખી લીધી. પીળા શરીર અને સફેદ પાંખવાળી માખી લીધી. તો પીળા શરીર માટે આપણે વાય લઈશું અને સફેદ પાંખ માટે આપણે ડબલ્યુ જનીન પસંદ કરીએ. અને એની સામે જે નર પસંદ કર્યો એ બદામી શરીર નર જે છે એ નર માખી એ બદામી શરીર અને લાલ પાંખવાળી પસંદ કરી, અથવા તો એને વન્ય પ્રકાર તરીકે પણ ઓળખી શકાય. આપણે જૂની ચોપડીમાં આવું આપેલું, નવી ચોપડીમાં એના માટે શું શબ્દ વાપર્યો છે? વન્ય પ્રકાર. આવો શબ્દ વાપરેલો છે. તો હવે જે સંકરણની વાત કરીએ છીએ, પિતૃ તરીકે જે લીધેલું છે એની વાત કરીશું આપણે. પીળા અને સફેદ માટે પિતૃ તરીકે આપણે લઈશું YW. બરાબર. તો YW પીળા અને સફેદ. જ્યારે વન્ય પ્રકાર માટેનું બંધારણ આ પ્રકારનું કંઈક હતું. વન્ય પ્રકાર માટેનું જે બંધારણ હતું એ આ પ્રકારે હતું. તો આ સફેદ પિતૃ જે છે એમાં જો સફેદ પાંખ અને પીળું શરીર, એટલે વાય જૂનામાં આપણે આ રીતના લખતા હતા. બરાબર. હવે નવી રીતના આ રીતના લખ્યું. એને કેમ આ રીતના ઊભું લખ્યું? કારણ કે અહીંયા બીજું રંગસૂત્ર છે એના ઉપર આવી રીતનો પ્રકાર આપેલો છે, એટલા માટે આપણે આવું લખવું પડ્યું અને આને વન્ય પ્રકાર નામ આપ્યું. વન્ય પ્રકાર આવું નામ. હવે પિતૃ તરીકે જ્યારે આ બે પસંદ કરે અને એમનું ફલન કરાવડાવવામાં આવે છે. પિતૃ તરીકે આ બે પસંદ કર્યા અને એમનું ફલન. તો હવે અહીંયા જોઈશું અર્ધીકરણ થાય. તો અર્ધીકરણથી આપણને આમાં તો શું મળવાનું છે? તો વાય
અને ડબલ્યુ જ મળવાના. 2y છે તેમાંથી 1y, 2w છે તો 1w. પણ હવે અહીંયા જન્મ જુઓ, અહીંયા જન્મ આપણને 2 મળશે. કયા 2 જન્મ મળશે? તો એક મળશે yw, y પ્લસ w પ્લસ, અને બીજો જન્મ કયો મળશે? તો આવી દંડો, હું આને દંડો કહીશ, બરાબર? આ રીતનું મળશે આપણને. હવે આ જન્મ છે, આ શું મળ્યા? જન્મ. હવે આનું જ્યારે F1 સંતતિ મળશે તો F1 સંતતિમાં ગુણાકાર કરીને જો મૂકીએ તો જો આની જોડે 1y આવશે એટલે બંધારણાઓ મળશે yw, y પ્લસ w પ્લસ, અને આની જોડે બીજી વાર આવશે એટલે yw અને દંડો. આવું મળશે. ખ્યાલ આવે છે આમાં? આમાંથી જન્મ આ જ મળશે. જ્યારે આમાં જન્મ 2 પ્રકારના મળશે તો આની જોડે એકવાર આનું ફલન થાય અને એકવાર આનું થાય, બેમાંથી કોઈની પણ શક્યતા રહેલી છે. તો F1 સંતતિ જે મળશે એમાં હવે આપણને જ્યારે યાદ રાખો, જ્યારે y પ્લસ અને w પ્લસ આવે ને તો વન્ય પ્રકાર મળશે. તો પહેલી જે સંતતિ છે એ કયા પ્રકારની મળી? આ કયા પ્રકારની મળી? વન્ય પ્રકાર. અને અહીંયા y અને w તો એ શું થશે? પીળું શરીર, સફેદ પાંખ, આ મળશે. ખ્યાલ આવે છે? હજી F1 સંતતિ જ આપણને મળી છે. આ કઈ સંતતિ મળી છે? F1 સંતતિ આપણને પ્રાપ્ત થઈ. ફરીથી એકવાર જુઓ, અહીંયા સફેદ પાંખ એટલે કે પીળું શરીર, સફેદ પાંખનું ફલન કોની સાથે કરાવડાયું? વન્ય પ્રકાર સાથે કરાવડાયું. તો આમાં અર્ધીકરણ થવાથી yw જ મળશે. આમાં અર્ધીકરણ થવાથી 50-50% શક્યતા થઈ ગઈ, કેમ કે 2 જુદા જુદા છે, વિષમ યુગની છે તે. તો આવું મળશે. હવે અહીંયા ફલન કરીને આપણે F1 સંતતિ મૂકી. હવે અહીંયા શું કહે છે? F1 સંતતિનું સ્વફલન કરાવવાનું, એટલે આનું સ્વફલન કરાવવાનું છે. તો જ્યારે આનું સ્વફલન કરાવીશું તો ચલો આના જન્મ કયા મળશે? તો આના જન્મ એક yw અને બીજી શક્યતા દંડાની રહેશે. એક yw અને બીજી શક્યતા દંડાની. હવે અહીંયા જોઈએ, અહીંયા જે જન્મ છે એ જન્મમાં આપણે એક છે yw, બીજું શું થશે? બીજું y પ્લસ w પ્લસ, અને ત્રીજા ચોથામાં શક્યતા એવી છે જે yw અને y પ્લસ w પ્લસ છે ત્યાં વ્યતિકરણ થાય એટલે આવું મળે. વ્યતિકરણ એટલે આવું ક્રોસ થાય. તો હવે અહીંયા જન્મ જુઓ, કયા મળ્યા? yw તો ખરા જ, બીજી શક્યતા y જોડે w પ્લસ આવે છે, ત્રીજી શક્યતા y પ્લસ જોડે w આવે છે, અને આ તો છે જ સિમ્પલ. તમે આને એક મૂકો, આ બીજું મૂકો, અને વચ્ચે અહીંયા એને ક્રોસ લઈ લો તો y જોડે w પ્લસ, y પ્લસ જોડે w. હવે આને આની જોડે મૂકો ગુણી, એવી જ રીતે આની જોડે ગુણી મૂકો, પછી આને ગુણી અને આને ગુણી મૂકો, આને બંને જોડે ગુણી મૂકો અને આને બંને જોડે ગુણી મૂકો. તો F2 સંતતિમાં 4 સંતતિ આપણને પ્રાપ્ત થશે. અહીંયા હું F2 સંતતિ મૂકું છું. તો અહીંયા જોઈએ તો પહેલા yw ને આની જોડે ગુણીએ એટલે પ્રાપ્ત થશે yw, બરાબર. અને એ જ yw ને પેલા દંડા જોડે ગુણીએ એટલે મળશે yw અને દંડ. આ એક સંતતિ પ્રમાણ હું આને બોક્સમાં મૂકી દઉં છું, બરાબર.
સારું, હવે બીજું વાય ડબલ્યુ પ્લસના આની જોડે બંને જોડે ગુણી મૂકીએ તો વાય ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ પ્લસ અને દંડ આ બીજું. હવે ત્રીજું વાય પ્લસ અને ડબલ્યુ ને વાય પ્લસ અને ડબલ્યુ ને દંડ આ ત્રીજું. અને ચોથું વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને દંડ આ 4 સંતતિ પ્રાપ્ત થઈ. હવે આનું આપણે રંગ લખીશું અથવા તો એનું એ લખીએ તો સૌથી પહેલા વાય ડબલ્યુ અને દંડ તો બધા કેવા મળશે? પીળા અને સફેદ મળે છે. કેવા મળે છે? પીળા સફેદ. સંતતિ પ્રાપ્ત થશે. હવે બીજી જોઈએ આપણે વાય ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ તો વાય ડબલ્યુ પ્લસ અને વાય ડબલ્યુ તો એને કહીશું આપણે પીળા. વાય ડબલ્યુ પ્લસ અને વાય ડબલ્યુ તો એ પણ આવશે પીળા સફેદ. આમાં જોતા જઈએ આપણે વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને વાય ડબલ્યુ જો આ મળશે વન્ય. જ્યાં જ્યાં વાય પ્લસ ડબલ્યુ પ્લસ તો એ શું મળે છે? વન્ય પ્રકાર. બરાબર. પછી વાય પ્લસ ડબલ્યુ પ્લસ અને વાય ડબલ્યુ તો આ જ પ્રભાવિત થઈ જશે એટલે આપણને શું મળશે? વન્ય પ્રકાર. હવે અહીંયા વાય પ્લસ અને ડબલ્યુ તો એ મળશે આપણને સફેદ. આ કેવા મળશે? સફેદ. વાય ડબલ્યુ કેવા મળે છે? પીળા મળશે. વાય ડબલ્યુ કેવા કહેવાય? પીળા. એટલે પીળા અને સફેદ એવું કહીશું. સારું. વાય પ્લસ અને ડબલ્યુ તો આ માત્ર કેવા મળશે? સફેદ. કેમ? કારણ કે ડબલ્યુ પોતાની અસર દર્શાવશે એટલે સફેદ. આ કેવા મળશે? તો પીળા. કારણ કે વાય પોતાની અસર દર્શાવે છે માટે અહીંયા પીળા સફેદ પીળા અને સફેદ કરશું. વાય ડબલ્યુ અને દંડો તો એને પણ પીળા અને સફેદ જ કહેવાય. તો ઇન શોર્ટ એવું કહેવામાં આવે છે કે 98.7% આમાંથી 98.7% આપણને કેવા મળે છે? પિતૃ જેવા. જ્યારે 1.3% પુનઃસંયોજિત મળશે. કઈ રીતના એ જો હું તમને અહીંયા સમજાવું. આના જે પિતૃ હતા એ પિતૃ કયા હતા? તો પિતૃની વાત કરીએ તો વન્ય પ્રકાર, પીળું શરીર, સફેદ પાક. તો વન્ય પ્રકાર આ પીળું શરીર, સફેદ પાક. વાય પ્લસ ડબલ્યુ પ્લસ હોય તો વન્ય પ્રકાર, વાય ડબલ્યુ હોય તો પીળું અને સફેદ.
બરાબર. સારું, અહીંયા વાય પ્લસ અને ડબલ્યુ, તો ડબલ્યુની અસર એટલે સફેદ, વાય ડબલ્યુ એટલે પીળા સફેદ, અહીંયા ડબલ્યુની અસર એટલે સફેદ, અહીંયા કોની અસર આવશે, વાયની અસર એટલે પીળા, અહીંયા વાય ડબલ્યુ એટલે પીળા સફેદ અને અહીંયા વાય એટલે પીળા. તો બધાને જુદા જુદા નામ આપો. આ પીળા સફેદ, આ પીળા સફેદ. તો અહીંયા જેટલા પણ મળે છે એ બધામાંથી 98.7% કોને મળતા આવ્યા, પિતૃને મળતા આવ્યા, જ્યારે માત્ર 1.3% જ આપણને નવા બંધારણ મળે. જેમ કે આને નવું બંધારણ કહેવાય, આ નવું બંધારણ કહેવાય, અહીંયા આ પણ નવું બંધારણ કહેવાય, પ્લસ વાળું આ નવું બંધારણ, આ નવું બંધારણ. બાકીના બધા જે હતા એ કોને મળતા આવે છે, તો કે પિતૃને મળતા આવે છે. તો 98.7% પિતૃને મળતા અને 1.3% પુનઃ સંયોજિત પ્રાપ્ત થાય છે. તો આની અંદર અહીંયા એવું કહેવા માંગે છે કે કેટલાક જનીનોમાં સંલગ્નતા વધુ જોવા મળે છે, જેમ કે પીળા અને સફેદ, એમાં સંલગ્નતા વધુ છે એટલે વધુ એકબીજાની નજીક આવે છે અને પિતૃ પ્રમાણ વધારે જોવા મળશે. જ્યારે નવા જે સંયોજિત છે એ એકબીજાથી ઢીલા એટલે કે છૂટા પડે છે, એટલે જેમ કે આ નવા સંયોજિત કહેવાય, આને નવું સંયોજન કહેવાય. તો એમાં એકબીજાથી છૂટા પડે છે, ઢીલા પડે છે, એટલે આવું સંયોજન ઓછું મળે છે, માટે એનું પ્રમાણ કેવું મળે છે, આપણને ઓછું પ્રાપ્ત થાય છે. તો 98.7% જેવા મળે છે જે પિતૃ જેવા, અને આ કેવા મળે છે આપણને 1.3% પુનઃ સંયોજિત પ્રાપ્ત થશે. આ સંલગ્નતા અને વ્યતિકરણની વાત કરેલી છે. આના ઉપરથી મોર્ગનના વિદ્યાર્થી જે હતા સ્ટર્કી બર્ડ, એમણે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃ સંયોજિત આવૃત્તિ અને જનીન વચ્ચેનું અંતર માપી રંગસૂત્રનો આખો નકશો તૈયાર કર્યો છે. હવે આની જ અંદર બીજું પણ એક ઉદાહરણ લીધેલું છે, સફેદ પાંખ અને સફેદ રંગનું શરીર અને લઘુ પંખ, જે આપણે આવતી વખતે લઈશું.